ચલો ધ્યાન આપો અહીંયા ધોરણ 10 માં આજે આપણે કઈ રીત વિશે ભણીશું લૂપ લૂપની રીત સૌથી સહેલી રીત માનવામાં આવે છે આવાજ નહીં લૂપની રીત એટલે સૌથી સહેલી રીત પહેલા ધોરણ વાળા છોકરાને પણ આવડશે ખાસ ધ્યાન આપજો અહીંયા પહેલા ધ્યાન આપી દો ધ્યાન આપશો તો તમે એમ કે એક દાખલો શીખવાડી બધા આવડી જશે સૌથી પહેલા તમારે સમીકરણ 1 અને 2 આ રીતે લખી દેવાના છે આમાં પણ નિયમ એ જ છે કે ભાઈ નિયમ શું એ શું ના હોવું જોઈએ છેદ હોવો જોઈએ નહીં બીજું શું ના હોવું જોઈએ પોઈન્ટ હોવું જોઈએ નહીં જ્યાં સુધી આ બે વસ્તુ નહીં કાઢો ત્યાં સુધી દાખલો ગણાશે નહીં ફરીથી કઈ કઈ બે વસ્તુ ના હોવી જોઈએ છેદ અને પોઈન્ટ હોવું જોઈએ હવે જો યાદ રાખજો હું એક વસ્તુ કહું જો તમે છેદ અને પોઈન્ટ દૂર નહીં કરો તો તમારા દાખલાનો જવાબ આવશે નહીં અહીંયા છેદ છે નહીં પોઈન્ટ વાળું છે નહીં ધ્યાનથી જુઓ હું અહીંયા એક લાઈન ખેંચું હું તમને એક વસ્તુ કહું દાખલા તરીકે મને એમ કહો આનો જવાબ શું આવે 0 આવે -2 + 2 શું થાય 0 એનો મિનિંગ થાય કે આ આખી સંખ્યા શું થઈ ગઈ 0 થઈ ગઈ ઉડાડી દીધી શું કરી નાખી મેં ઉડાડી દીધી એ જ રીતે અહીંયા તમે ધ્યાનથી જુઓ કોઈ વસ્તુ ઉડે છે ડાયરેક્ટ 0 થાય છે હા કે ના કોઈ વસ્તુ 0 થાય છે આમાં જુઓ તો હું તમને એક ઉદાહરણ આપું જોજો હું આ રીતે ઉદાહરણ આપું કોઈ ઉડે છે હા સમજો છો એ રીતનું છે આવું સમજાવું છું આ રીતે દાખલો ના ગણે અહીંયા કઈ વસ્તુ 0 થાય છે આ 0 થઈ જાય છે હું ચેકી દઉં એનું મિનિંગ શું થઈ ગયું શું થઈ ગયું 0 ફરીથી હું ચેકું એનો મિનિંગ શું 0 +y અને -y નો જવાબ શું આવે 0 આવે મને એમ કહો મારે કોઈ નિશાની બદલવાની જરૂર પડી ના મારે કોઈ નિશાની બદલવાની જરૂર પડી નથી તો એનો મિનિંગ થાય છે મારે નિશાની નથી બદલી એટલે મારે અહીંયા શું લખવાનું સરવાળો શું લખવાનું સરવાળો જો હું એક ઉદાહરણ આપું બીજું ધ્યાનથી જોજો અહીંયા નાના છોકરાને પણ આવડે એટલા સહેલા દાખલા છે ફક્ત ધ્યાન આપી દો અહીંયા કોઈ વસ્તુ 0 થાય છે નહીં થતી ક્યાંથી થાય આ બે ક્યાંથી 0 થાય પ્લસ છે બંને કેવા છે 0 થતા જ નથી શું હોત ભાઈ તો 0 થઈ જોત માઇનસ તો એનો મિનિંગ થાય જો હું અહીંયા નિશાની બદલું નીચે શું બદલું નિશાની જો આની નિશાની પહેલા કેવી હતી પ્લસ તો હવે શું કરું આને કઈ નિશાની હતી પહેલા પ્લસ હવે શું કરું આને પહેલા કઈ નિશાની હતી પ્લસ હવે શું કરું તો હું આને ઉડાડી શકું તો આ જે નિશાની છે એ કોની છે ઉપરવાળાની એટલે કે આ પદની તો મેં નિશાની બદલી એટલે મારા બાજુમાં શું લખવું પડે તો હું તમને એક વસ્તુ કહું બાદ બાકી ક્યારે લખાય નિશાની બદલવાની હોય ત્યારે શું લખાય જો આ કેવી વસ્તુ છે તમારા પોતાના અનુભવ ઉપરથી દાખલો વિચારવાનો અહીંયા તમે શું વિચાર્યું ડાયરેક્ટ ઉડી જાય છે તમને અંદરથી થયું ને કે ડાયરેક્ટ ઉડે છે તમે શું લખ્યું સરવાળો પણ ડાયરેક્ટ ના ઉડતું હોય મારે નિશાની બદલવાથી ઉડતું હોય તો શું લખવાનું આટલું ખબર પડી કે આટલું શોર્ટ અને સિમ્પલ ખબર પડી ઓકે ચલો આ ઉડી ગયું એનો મિનિંગ સરવાળો કરવાનો તો x + x કેટલા થાય ચલો આ બધાને ખબર પડી x + x કેટલા થાય 2x અહીંયા સરવાળો કરો કેટલો થાય 18 બે ક્યાં જતા રહે છેદમાં બે ક્યાં જતા રહે આ બે ના ઘડિયામાં 18 ક્યારે આવે 9 હોય તો x ની કિંમત કેટલી આવી ગઈ 9 કેટલી ફટ લઈને ગણાઈ ગયો દાખલો ચપટી વગાડતો દાખલો ગણાય ભારે લાગે અહીંયા જે વસ્તુ છે ને એ વસ્તુ થાય અહીંયા શું લખ્યું સરવાળો તો મેં સરવાળો કર્યો અહીંયા શું થયું સરવાળો અહીંયા શું લખ્યું હોત તો પછી નીચે નિશાની આવી જ જોત પછી બાદબાકી જ કરવાની હોત નિશાની મને એમ કહો બાદબાકી શબ્દ ક્યારે વાપરશું જ્યારે નિશાની બદલવાની હોય આટલું તો ખબર પડી ગઈ ચલો હવે મને એમ કહો કોઈ પણ સમીકરણ ઈચ્છા થાય એમાં મૂકી દો શામાં મૂકવું છે કયા સમીકરણ કિંમત મૂકવી છે
તો હું એક કામ કરું, x વત્તા y બરાબર શું લખું 14, y ની x ની કિંમત કેટલી આવી 9, 9 બીજાને ઘેર જાય તો શું બને માઇનસ, બાદ બાકી કરો 14 માંથી 9 કાઢો શું કેટલા આવશે 4, દાખલો પૂરો. હાલો 5 તો 4 4 કા બોલો, દાખલો પૂરો. આમાં તમને ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછી લો, આમાં ખબર ના પડી હોય તો તમે પ્રશ્ન પૂછી લો. એકદમ સહેલું ને. કિંમત કોઈ પણ, જો કોઈની ઈચ્છા થઈ કે સર મારે આમાં કિંમત નહીં મૂકવી, મારે ક્યાં મૂકવી છે નીચેવાળામાં, તો નીચેવાળા મુકાય. પણ આટલું આવડ્યું. જો હું શું આશા રાખી શકું તમારી જોડેથી કે તમે કાલે હું જે આ ટેસ્ટ લઉં ને તેમાં તમે સારા માર્ક લઈ શકો. હજી કોઈ ડાઉટ હોય તો પૂછી લો. આમાં કોઈ ડાઉટ છે? આમાં એક્સ ની કિંમત કેટલી લાયા 9, બીજાને ઘેર જાય તો શું બને? ચલો એટલું તો આવડે ને 100%. કોઈ પ્રોબ્લેમ હતો બોલો? ડન. આગળ જઈએ બીજા દાખલા પર. ઓકે, બીજો દાખલો જોઈએ. પૂરું થઈ ગયું. હવે આ દાખલો આપણે કઈ રીતે ગણવાનો છે? લૂપની રીત. હવે એક વસ્તુ યાદ રાખો, અહીંયા મારે છે ને ડાયરેક્ટ કરાશે નહીં. કેમ નહીં કરાય? કારણ કે મારા જોડે હજી આ બીજા સમીકરણમાં શું છે? છેદ છે. છેદ દૂર કરતા આવડે કે ના આવડે? કઈ રીતે કરાય છેદ દૂર? બોલો, કોણ કહે છે છેદ દૂર કઈ રીતે કરાશે? પેલા આ બંનેનું શું કરવાનું? કેટલો આવે 6, ક્રોસ ગુણાકાર 2s, ક્રોસ ગુણાકાર 3t બરાબર 6. આ 6 ક્યાં જતા રહે? ગુણાકારમાં જતા રહે. શું જવાબ આવે? 6 ગુણ્યા 6 શું જવાબ આવે? 36. તો હવે બધી હવે છેદ જતો રહ્યો ને દૂર, છેદ દૂર થઈ ગયો. આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો તમે, કેમ કે મારી ઈચ્છા છે કે આ રીત તો તમને આવડે, અને આ રીત આવડશે તમને 80% તો ચેપ્ટર આવડ્યું, 70% તો ચેપ્ટર આવડ્યું. તો આમાં ખબર ના પડી હોય તો પ્રશ્ન પૂછો. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર, પછી ક્રોસ ગુણાકાર 2 ગુણ્યા શું થાય? પછી આ બંનેનો ગુણાકાર 3 વત્તા t શું થાય? 3t. નીચે 6 આયા, આ 6 ક્યાં જતા રહે? એમ જવાબ શું આવે? હવે આપણે આ બંને સમીકરણને સાથે મૂકવાના. આ બંને સમીકરણને ક્યાં મૂકવાના? સાથે મૂકવાના, એટલે આપણને ખબર પડશે. ધ્યાન આપી દેજો, એકદમ સહેલા દાખલા છે. s માઇનસ t બરાબર 3. નીચે વાળાનો શું જવાબ આવ્યો? 2s પ્લસ 3t બરાબર 36. હવે જો આ દાખલો બે રીતે ગણાશે. કેટલી રીતે ગણાશે? બે તમને ગમે ને એ રીતે ગણજો. તો કેમ બે રીત? જો પહેલી રીત, અહીંયા કઈ વસ્તુ ઉડે છે? હા, પહેલા તો આપણે આને સમીકરણ 1 આપી દઉં, આને શું આપી દઉં? 2. હવે અપાય, પહેલા અપાતું મને એમ કહો કઈ ઉડે છે? ના. પણ હું એક એવી કઈક વસ્તુ કરું કે આ ઉડતું થઈ જાય. એવું તો શું કરું તો ઉડતું થઈ જાય? વિચારો. એક હિન્ટ આપું છું. સમીકરણ 3 માં એવું તો શું કરું કે કોઈ વસ્તુ ઉડતી થઈ જાય? એવું તો શું આવી જોત તો એ વસ્તુ ઉડતી થઈ ગઈ હોત? હા બોલો, તમારો વિચાર કહેવાના છે તો જ દાખલો આવડશે. એવું તો શું? અહીંયા 2 આવી જતા, 2 આવી જોત તો પછી નીચે નિશાની બદલવી પડે. થોડોક નજીકનો રસ્તો અપનાવો. એવું તો શું કરું? હા, ટી જોડે શું આવી જોત? 3 આવી જાય ને. 2 રસ્તો છે, કાં તો 2 લાવો, કાં તો પહેલામાં શું લાવો? 2 લાવો. જો બંને રસ્તા અપનાવીએ, તમને ગમે એ રસ્તો. કોકે એવી ઈચ્છા થઈ કે સર એસ જોડે શું આવી જાય? 2 આવી જાય ને તો મજા આવી જાય. કોકે એવું વિચારે કે ના સાહેબ ટી જોડે શું આવી જાય? 3. જોજો કોક એવું, જો અહીંયા બંને સમીકરણ લખવું, બંનેમાં જવાબ તો સરખા જ આવશે, કોઈ ફરક પડશે નહીં, પણ વિચારોનો ફરક પડશે. કોક આ રીતે વિચારતું હોય, કોક બીજી રીતે વિચારતું. હવે સમજો તમે શું કહેવા માંગો છો, હું તમને કહું. તમે એમ કહો છો સર જો અહીંયા 2 આવી જાય ને તો આ 2s ઉડી જાય. તમે સાચા છો. શું આવી જાય? ચલો અહીંયા હું લખું સમીકરણ 1, અહીંયા શું લખું? સમીકરણ 2. અહીંયા શું લખું? સમીકરણ 1, અને અહીંયા શું લખું? સમીકરણ 2. પરીક્ષામાં કોઈ એક જ પદ્ધતિ અપનાવી, કા તો આ તમને ગમે ને રાખજો. કોક એવું વિચાર કરે સર અહીંયા જો 2 આવી જોત ને તો આ ઉડી જોત. વેરી ગુડ. તો એક કામ કરવું પડે, મારે શું લખવું પડે ખબર? બાજુમાં અહીંયા આવું લખવું પડે કે સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા? કેટલા વડે ગુણતા? 2 વડે શું કરતા? ચલો હવે જો હું 2 વડે ગુણું સમીકરણ 1 ને, કોણ? સમીકરણ 1 ને કેટલા વડે ગુણું? 2 વડે. તો શું જવાબ આવે? કોણ કહે છે સમીકરણ 1 ને 2 વડે ગુણો? આને 2 વડે ગુણો કેટલા થાય? 2s. ચલો બાજુમાં
2t બાજુમાં આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? ફરી સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. ગુણો અંદર. શું આવે? બોલો, તમે બોલતા જ નહીં. 2s પછી 2t પછી 6 આવે. તો હવે અને બીજું સમીકરણ જેવું છે એ રીતે લખી દઈએ. મને કહો એવું તો શું કરું તો કોઈ પદ ઉડી જાય? નિશાની બદલવી પડશે કે ડાયરેક્ટ ઉડશે? આ પ્લસ કરું. મને એમ કહો એવું તો શું કરું તો એક પદ ઉડી જાય? નિશાની બદલવી પડશે કે ડાયરેક્ટ ઉડી જશે? બદલવી પડશે. આની શું હોવી જોઈએ? માઇનસ. આ પ્લસ છે તો શું બની ગયા? માઇનસ. આ શું થઈ ગયા? માઇનસ. એનો મિનિંગ થાય છે મેં નિશાની બદલી. મેં શું કરી? નિશાની બદલી. હવે જો તમે લોકો એટલા સ્માર્ટ સ્ટુડન્ટ છો, મારા એટલા સ્માર્ટ સ્ટુડન્ટ છો કે તમે મારું કીધું હું જેમ કરું ને એમ લખશું. અહીંયા કેટલા લખું છું? 3. અહીંયા કેટલા લખું છું? 36. અને હું સાઈડમાં લખું છું. આ તમે નહીં તો આ માઇનસ અંદર નાખી દે. ઓકે, હવે મને એમ કહો આ પદ 0 થઈ ગયું કે ના થઈ ગયું? કેમ થયું મને કોણ કહેશે? આ ઉપર વાળું કેવું છે? પ્લસ. હવે કેવા બની ગયા? માઇનસ. જો મેં નિશાની બદલી હોય તો મારે અહીંયા શું લખવાનું? હું નિશાની બદલું તો જ બાદબાકી આવે. હું નિશાની ના બદલું તો શું લખાય? સરવાળો. આટલું ખબર પડે? ક્યારે બાદબાકી આવે? નિશાની બદલો તો. ચલો એટલે તો ચલો આ ખબર પડી કેમ ઉડ્યા? આની મેન આ પ્લસ છે ને આ કેવા બની ગયા? માઇનસ. ચલો બાદબાકી કરવાના છે. બે જો આ રીતે છે -2t અને નીચે કેટલા છે હવે? 3t. શું જવાબ આવે? વેરી ગુડ. શું જવાબ આવે? -5t. આનો જવાબ શું આવે? -5t. ચલો બાજુવાળામાં શું જવાબ આવે? એકદમ નોર્મલ છે. +-36. શું જવાબ આવે? હવે આ પહેલા પ્લસ, આ પ્લસ, હવે આ 36 કેવા બની ગયા? હા, તો શું જવાબ આવવાનો? -33 કહો છો? તો કઈક ભૂલ થઈ છે. આપણે અહીંયા કઈક ભૂલ થઈ છે. 2 વડે ગુણવાના રહી ગયા ને? અહીંયા 2 વડે ગુણવાના રહી ગયા ને? બોલો શું? અલ્યા અહીંયા 2 આને 2 વડે ગુણ્યા, આ પાર્ટીને ટી, આ ટી ને 2 વડે ગુણ્યા, આ 3 ને 2 વડે ગુણો. શું આવે? હા, તો અહીંયા હું શું લખું? 6. તો હવે કિંમત કેવી છે? હા, હવે બોલો શું જવાબ આવે? -30. 5 ક્યાં જાય? -5 ક્યાં જાય? છેદમાં. મને એમ કહો 2 માઇનસ જવાબ શામાં આવશે? પ્લસમાં. કેટલા આવે? 6 આવે. તો ટી બરાબર કેટલા આવ્યા? કોકના આ રીતે મગજ દોડ. પણ અમુક લોકો બહુ સ્માર્ટ હોય. એ લોકો કે સર તમે 2 ગુણ્યા ને અહીંયા. અમુક લોકો એમ કે આ રીતે ચાલી જાય. પણ અમુક લોકો એટલા સ્માર્ટ હોય કે સમીકરણ 3 ને કેટલા વડે ગુણે? કેટલા વડે ગુણે? 3 વડે ગુણે. કેમ સર? જો હવે 3 વડે ગુણજો ને. બોલો કેટલા થાય? 3s. પછી 3 વડે 3t. ફરી 3 વડે 9. ચલો ડન. નીચેના સમીકરણ જેવું હતું ને એવું લખીએ છીએ. પ્લસ છે અહીંયા, જેવું છે એવું લખીએ છીએ. ડન. હવે મને એમ કહો નિશાની બદલવી પડશે કે ડાયરેક્ટ થઈ જાય? અહીંયા ડાયરેક્ટ થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? અને અહીંયા શું કરવું પડ્યું? હા, અહીંયા ડાયરેક્ટ આ 0 થઈ ગયા. એટલે ડાયરેક્ટ થાય તો શું લખવાનું? સરવાળો. ઓકે, ચલો સરવાળો કરો. કેટલો થાય? 5s. સરવાળો કરો કેટલો થાય? 45. ગણી લો 45. s 5 ક્યાં જશે? 5 ક્યાં જશે? છેદમાં. ઉડાડો. કેટલા આવે? 9. તો s ની કિંમત કેટલી આવી? 9. અહીંયા કોની કિંમત આવી? t ની આવી. પેલી બાજુ કોની આવી? s ની. જેની આવે એ નહીં. પછી સમીકરણ કોઈ પણ કિંમત મૂકી દેવાનું, જવાબ આવી જાય ને. મને એમ કહો તમારા મગજમાં કઈ લાઈટ થી હતી? આ 2 વાળી લાઈટ થી કે 3 વાળી લાઈટ થી? 3 વાળી લાઈટ થી. કઈ વાંધો નહીં, આગળ જતા હું હજી પ્રશ્નો પૂછીશ. તમારા મગજમાં કઈ રીતે લાઈટ થાય છે? એકદમ સહેલું છે ને. હવે મને કહો જે લોકો ટી નો જવાબ આવ્યો હોય એ શામાં મૂકશે? આ સમીકરણમાં કિંમત મૂકે તો જવાબ આવી જશે બીજો. હવે મારી જો જગ્યા નથી તો એક કામ કરીશ, અહીંયા ધ્યાનથી જો. મારી જોડે જગ્યા નથી, આ બધું પૂછી નાખું છું. જો 2 દાખલા 2 અલગ અલગ રીતે ચલાયા છે, તમને ગમે ને એ રીતે લખજો.
તો ધ્યાનથી જુઓ, આ હવે અહીંથી આ સ્ટેપ લઉં છું, વાંધો નહીં ને. મને ટી મળી ગયા. હવે ટી મળી ગયા, શામાં મૂકવી છે, કયા સમીકરણ મૂકવું છું? પહેલા મૂકે, એકદમ સહેલું છે. તો એસ માઇનસ ટી બરાબર કેટલા છે? કેટલા છે? 3. એસ ની કિંમત કેટલી છે? કેટલા લાયા? 6. 6 બીજાને ઘેર જાય તો શું બને? 6 બીજાને ઘેર જાય તો શું બને? આ જે 6 છે બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. હવે જવાબ શું આવે? 9. એ તમને બાજુમાં દેખાય જ છે. પણ તમે આ ગણો ને પછી આ સ્ટેપ આવે. ચલો પેલું જો હું 2 દાખલા અલગ અલગ રીતે ચલાયા, એક આ રીત અને એક આ રીત. તમને ગમે નહીં, આ તો લખવું જ પડશે, આ તો લખવું જ પડશે, એના વગર ઉધાર નહીં. પણ અહીંથી મેં કેટલા દાખલા ચલાયા? 2. ચલો મને એમ કહો, આ બાજુ વાળું સ્ટેપ શું થશે? આ બાજુ વાળું સ્ટેપ શું થશે? સમીકરણ 1 માં એસ માઇનસ ટી કેટલા છે? કેટલા છે? 3. ચલો એસ ની કિંમત કેટલી લાયા? 9. 9 બીજાને ઘેર જાય તો શું બનશે? હા, તો 9 બીજાને ઘેર જશે તો શું બનશે? માઇનસ. શું જવાબ આવે? -6. 2 માઇનસ હોય તો શું બની જશે? પ્લસ થઈ જાય. જોઈ લો, આયા કે ના આયા? પણ આ 2 રીત ચલાય. કેટલી રીત ચલાય? 2. તમને જે ગમે, તમને આ ગમે તો આ, તમને આ ગમે તો આ. પણ તમારા વિચારો કીધા કે તમે શું વિચારી શકો છો, આ સિવાય બીજું કોઈ વિચાર ના કરો. ડન છે? આગળ જઈએ. 2 દાખલા ખબર પડી? ઓકે, આગળ જઈએ. હવે કયો દાખલો છે? આ દાખલાની અંદર તમે વિચારો શું કરીએ તો શું થાય? આદેશ આ બોલો. આ દાખલામાં તો એવું તો શું કરીએ જવાબ આવી જાય? શું કરું તો હું? ઓકે, સમીકરણ અપાય કે ના અપાય? 1 2 અપાય. તો હવે મને એમ કહો, શું કરું હું? કોને 3 વડે ગુણું? સમીકરણ 1 ને કેટલા વડે ગુણું? 3 વડે ગુણતા. ચલો ગુણો ફટાફટ. સમીકરણ 1 નો ગુણજો 3 વડે, કેટલા થાય? 9. ગુણો હજી ગુણો. આ થઈ ગયું. આખા સમીકરણ આપણે કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. ચલો આ સમીકરણ એમની જ, ચલો લખી દઈએ. ઓકે, તો અહીંયા જવાબ. હવે મને શું કરવું પડે? નિશાની બદલવી પડશે કે ડાયરેક્ટ આવી જશે? બદલવી પડશે. ચલો બદલીએ. આને શું કરીએ? માઇનસ. આ શું બને? પ્લસ. આ શું બને? માઇનસ. આ પણ 0, આ પણ 0, આ પણ 0, એટલે 0 બરાબર 0. તો અહીંયા શું લખી શકાય? ઉકેલ શું મળ્યો? ઉકેલ શું મળ્યો? અનંત. જો સરખો જવાબ હોય તો શું કહેવાય? અનંત. અને જો આવો જવાબ હોત, કાં તો પછી આવો જવાબ હોત XYZ, બંને જો સરખી કિંમત ના આવે તો શું લખાય? ઉકેલ મળતો નથી. ડન છે? કમ્પ્લીટ. આ તો સૌથી સહેલો દાખલો હતો, અત્યાર સુધીનો સૌથી સહેલો દાખલો. પણ તમને ખબર પડી આ જે કર્યું એ? ખબર પડી છે? કાલે હું આ જે દાખલા ચલાયા છે ને એમાંથી જ દાખલો પૂછીશ. આ જે દાખલા ચલાયા, કેટલા ચલાયા? 3. એમાંથી જ દાખલો પૂછીશ. આ કદાચ એક એક્સ્ટ્રા લઈ લઈએ આના પછી. ડન? આગળ જઈએ. ચલો આ દાખલો છે, ડાયરેક્ટ કરવું છે થોડુંક? ડાયરેક્ટ કરીએ? ચલો ડાયરેક્ટ કરીએ. ચલો પોઈન્ટ કાઢો બધામાંથી. પોઈન્ટ છે એટલે સમીકરણ અપાય કે ના અપાય? ના અપાય. એવું છે? ચલો પોઈન્ટ કાઢજો. નીચે કેટલા આવે? 10x. પછી પેલી બાજુ નીચે કેટલા આવે? 10. પેલી બાજુ નીચે કેટલા આવે? 10. ડન છે? આ લસા સરખું થઈ જાય, નીચે છેદ સરખો હોય તો ઉપરનું ઇમનીમ લખાય. ચલો 10 10 ઉડી ગયા. જવાબ શું આવે? 2x + 3y બરાબર શું આવે? 13. સમીકરણ નંબર 1. તમે ડાયરેક્ટ વિચારાય કે ના વિચારાય? વિચારી શકો. ચલો મને એમ કહો, ડાયરેક્ટ વિચારો શું લખી શકે? તમે એટલા તો ઇન્ટેલિજન્ટ છો, પણ યાદ રાખવાનું ડાયરેક્ટ ક્યારે થાય? પોઈન્ટ પાસે કેટલા આંકડા હોવા જોઈએ? 1 1. સમજો ડાયરેક્ટ કઈ રીતે થાય? શરત છે ડાયરેક્ટ કે પાછળ પોઈન્ટ પાછળ કેટલા આંકડા હોવા જોઈએ? 1. ચલો બોલો શું જવાબ આવે? 4x. પછી 5y. પછી પેલામાં 23. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને એક જગ્યાએ લખી દઈએ. ચલો સમીકરણ
એક જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે, તમારા વિચારો મને કહેવાના છે. 4x પ્લસ 5y બરાબર કેટલા છે? 23. એવું તો શું કરું કે મારે કોઈ પદ ઉડતું થઈ જાય? બોલો, એવું તો શું કરું કે કોઈ પદ ઉડતું થઈ જાય? નહીં ઉડતું. જો સરખું પદ નહીં તો ઉડાડવા માટે કંઈક તો કરવું પડશે, કંઈક તો ગુણવું પડશે. કોને ગુણું? પહેલાને કેટલા વડે ગુણું? વેરી ગુડ. પહેલાને કેટલા વડે ગુણું? 2 વડે. હવે મને એમ કહો, આ થોડીક તો આટલી તો બુદ્ધિ હોય, તમે 10માં તો આટલી તો બુદ્ધિ દોડે કે ભાઈ હું 2 ને અહીંયા 2 વડે ગુણું તો કેટલા થઈ જાય છે? એટલે પછી ઉડી જાય આગળ જઈ. ચલો ગુણ અંદર, 2 નો ગુણ અંદર 4x, બાજુમાં ગુણો 6y, બાજુમાં ગુણો 26. ચલો ગુણ દીધા. આ પદ એમ નહીં. હવે મને એમ કહો, મારે નિશાની બદલવી પડશે કે ડાયરેક્ટ ઉડી જશે? બદલવી પડશે કે ડાયરેક્ટ ઉડી જાય છે? બદલવી પડશે. ચલો આની કઈ નિશાની છે? પ્લસ છે તો શું બને? આ કેવા છે? પ્લસ છે. જો નીચે જ લખવાનું, એની નીચે આ કેવા છે? પ્લસ. શું થઈ જાય? ચલો આ શું થઈ ગયું? ચલો 6 માંથી 5 જાય તો હવે જો ના ખબર પડે ને આવું કે સર મને આવું આવું આવે છે, મને ખબર પડતી નથી, તો જો આવું કરવાનું. જો તો કેવા છે? પ્લસ 5 કેવા થઈ ગયા? હવે ના આવડે સાચું કે શું જવાબ આવે? હવે તો ખબર પડે કે જો આમ ખબર ના પડતી હોય તો શું જવાબ આવ્યો? 1y. 1 લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. હવે મને કહો 26 અને 23 કેવા થઈ ગયા? માઇનસ. શું જવાબ આવે? 3. તો y ની કિંમત કેટલી આવી? કેટલો હેલ્લો દાખલો છે, આમ ચપટી વગર જવાબ આવે. હવે y ની કિંમત શામાં મૂકવાની ઈચ્છા છે તમારે? તમે બોલો એમાં મૂકીએ. શામાં મૂકવું છે? 1 માં મૂકવું છે, 2 માં મૂકવું છે? 1 માં મૂકીએ. ચલો સમીકરણ 1 માં આમ લખવાનું y બરાબર 3 ની કિંમત શામાં મૂકતા? સમીકરણ 1 માં. ચલો 2x પ્લસ કેટલા છે? 3y બરાબર કેટલા? 13. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, મારે y ની કિંમત કેટલી છે મને એમ કહો. y ની કિંમત કેટલી છે? 3. શું જવાબ આવે? 9. 9 બીજાને ઘેર જાય તો શું બને? વેરી ગુડ. 9 માઇનસ બન્યા, બાદ બાકી કરો, શું જવાબ આવે? કેટલા આવશે? 4. 2 ક્યાં જતા રહેશે? છેદમાં. છેદ ઉડાડો, શું જવાબ આવે? તો x ની કિંમત કેટલી મળી? 2. ડન છે? સાચું કહેજો. આદેશ કરતા કેવી લાગી છે રીત? સહેલી છે, પણ સહેલી ક્યારે લાગશે? જ્યારે તમે ઘરે જઈને ચોપડામાં ગણશો. મને વિશ્વાસ છે તમે નહીં કરવાનું, અને જો કરશો તો કાલે ટેસ્ટમાં સારા માર્ક આવશે, અને નહીં કરો તો કાલના ટેસ્ટમાં ઓછા માર્ક હશે. હું લખી નાખું. 4 જ દાખલા ચાલ્યા છે. એક હજી જોવું છે દાખલો, આવા જ સહેલા છે. હજી એક જોઈ લેવું છે. ઓકે સર, આવા દાખલા તો હું આમ જ રીતે આદેશ કરવાનો, ટેન્શન નહીં લેવાનું, એકદમ ઈઝી જ છે. આને તમે છે ને ટોપી છે ને ઘર છે ને ઘર ઘર વિચારો જ ના. આ રીતે છે. આવા દાખલા આવે ને સાહેબ બીક લાગે અમને. આવા દાખલામાં જવાબ હું લાવવાનો? જો હું તમને મસ્ત વસ્તુ કહું, આ લોકોને ઘરની બહાર કાઢ નાખો. જે ઘરમાં છે ને એનું ક્યાં કાઢ નાખો? ઘરની બહાર કાઢો તો શું આ રીતની રકમ બને? જોજો સાચું કેજો, આવું બને ઘરની બહાર આવતું માઇનસ છે. આવું વિચારીને ગણવાનું. શું કરવાનું? હવે આ ભૂલી જાઓ થોડીક વાર માટે. આ વિચાર મને છે ને આવું હોય ખીચડી જેવું એ ગમે. ચલો એવું તો શું કરું? જો સમીકરણ 1 અને સમીકરણ 2 જેટલા પણ અંક છે ને એની જોડે ઘર છે. યાદ રાખજો. શું બોલ્યા કુલદીપ સર? જેટલા પણ અંક છે એની જોડે પર્સનલ શું લઈ બેઠા છે? ઘર. ઘર એટલે આવું કે આને હું ઘર કહું છું, છે ને? પણ આપણે ઘરની બહાર નીકાળી દીધા છે. હવે મને કહો શું કરીએ તો જવાબ કોઈ એક આંકડો સરખો બની જાય? બોલો સર, આમાં તો યાર કાઠું કોમ છે. આમાં તો કરવું કઈ રીતે? મારો ફેવરેટ, અને આ દાખલો આવડી ગયો સમજી લો આનાથી ભારે કોઈ દાખલો નહીં. જો જ્યારે પણ આંકડા મેળ ના ખાય ને, કાન ખુલ્લા છે, જ્યારે પણ કોઈ પણ આંકડો, જો અહીંયા છે ને આંકડો મેચ નહીં થતું. 2 ના ઘડિયામાં 3 નહીં આવતું, 3 ના ઘડિયામાં પણ 2 આવતું, મેચ થતું. મેચ તો ખબર પડે ને? ઓકે. 3 ના ઘડિયામાં 8 આવતું નથી, 8 ના ઘડિયામાં 3 આવતું
નથી, ઓછો નંબર પસંદ કરવાનો. શું પસંદ કરવાનું? ઓછો નંબર. એક્સ ના આ બંને ઓછા નંબર વાળા છે કે આ બંને? 2 અને 3 ઓછા નંબર છે કે 3 ને 8? 2 અને 3 ઓછા નંબર વાળા છે. તો ઓછું નંબર હોય ને એ પસંદ કરવાનું. આટલું ખબર પડી? તો હવે ધ્યાન આપો. અહીંયા અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? તો આને કેટલા વડે ગુણવાના? 3 વડે ગુણતા. આટલું ખબર પડી ગઈ? ચલો અહીંયા કેટલા છે? તો નીચે વાળાને કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણતા. આવડી ગયો? આમાં બંને વડે થયું સાહેબ. થાય ને? પણ આવું બંને વડે ક્યારે થાય? જ્યારે મેચ થતું ન હોય. જેમ કે હું તમને એક દાખલો બતાવું. આમાં તો મેચ થતું હતું. જો 2 ના ઘડીએમાં 4 આવતું હતું. થઈ ગયું કે ના થયું મેચ? અને મેચ થયું ગણાય. ચલો આમાં ભલે ના થતું હોય પણ એક તો મેચ થયું ને. સમજો હું શું કહું છું? અહીંયા મેચ થયું કે નતું થયું? 2 ના ઘડીએમાં 4 આવતું હતું પણ ખબર પડી એમાં આના કેટલા વડે ગુણવાના. ચલો આગળ જોઈએ. એક હજી દાખલો જોઈએ. અહીંયા મને એટલું ખબર પડી ગયું કે 3 ના ઘડિયામાં શું આવે છે? 9. મેચ થયું કે ના થયું? જ્યારે પણ મેચ થતું હોય કે 3 ના ઘડિયામાં 9 આવે છે, આવું મેચ થતું હોય ત્યારે ફક્ત એક જ માં આવશે, 3 વડે ગુણ. હજી એક જોઈ લઈએ. આ દાખલો. તો આ દાખલામાં તો કેવું હતું? 1 હતા. બધી 1 લખાય કે ના લખાય? લખાય. 1 ના ઘડિયામાં 2 આવે કે ના આવે? આવી શકે. 1 ના ઘડિયામાં 3 આવે કે ના આવે? આવી શકે. તો મેં કેટલી પદ્ધતિ પાડી? 2. આ તો ખબર પડી ગઈ હતી ને. 1 ના ઘડિયામાં 2 આવે કે ના આવે? આવે. 1 ના ઘડિયામાં 3 આવે કે ના આવે? આવે. તો ખબર પડી ગઈ. જો મેચ થતું હોય તો તમારે કેટલા સમીકરણમાં ગુણવાનું આવશે? કેટલા સમીકરણમાં? 1. પરંતુ જ્યારે મેચ ના થતું હોય, કોઈ પણ વસ્તુ મેચ થતી ના હોય તો 2 સમીકરણ ગુણવા પડશે. કેટલા? અને કયું પસંદ કરશો? ઓછા ઓકડા હોય ને એ પસંદ કરવાનું. ચલો ગુણજો. પહેલા સમીકરણ કેટલા વડે ગુણશો? ચલો ગુણ. આને 3 વડે ગુણજો. 6x ગુણ પેલા 9y ગુણ પેલી બાજુ 0. ચલો આને કેટલા વડે ગુણો? 6x ગુણ પેલાના 16y પેલી બાજુ. આવડી કે ના આવડી? 8 દુ 16 કમ્પ્લીટ. હવે જો મેચ થયું કે ના? ખબર પડે છે? જો તમને જ્યારે એવું થાય કે ઘડિયો દેખાતો નથી તો ઉપરનું જે સહગુણાંક છે એ કોના વડે ગુણવાના? નીચે વડે. નીચેનું સહગુણાંક છે કોના વડે ગુણવાનું? ઉપર વડે. એક ખબર પડી ગઈ ના? તો હવે તમને ખબર જ છે ને, મેં તમને શું કીધું? જે ઓકડા છે બધા શામાં લખવાના? શામાં લખવાના? ઘરમાં લખો. ઘરમાં લખી દીધા. જે ઓકડા છે એને શામાં લખો? ઘરમાં. દાખલો પૂરો થવા. દાખલો ડાયરેક્ટ ઉઠશે કે પ્લસ માઇનસ કરવું પડશે? પ્લસ માઇનસ કરવું પડે. ડાયરેક્ટ ઉઠશે કે બોલો મને? નિશાની બદલવી પડશે. યસ. આને કેવી કરવી પડે? માઇનસ. આના પ્લસ. આને કઈ કરવાની જરૂર નથી. જે લખવું એ. ચલો આ શું થઈ ગયું? 0. હવે સર આવું તો ચોથી આવડે અમને. પણ મને એમ કહો 9 છે બહાર નીકળે તો કેટલા લખાય? 3y. પેલા 16 છે બહાર નીકળે તો કેટલા લખાય? 4y. તો આનો જવાબ અપાય કે ના અપાય? માઇનસ y. અને પેલી બાજુ 0. તો y ની કિંમત શું આવી? 0. કેમ 0? આ માઇનસ. જો આ y છે, નીચે શું લખી દઉં? -1. આ -1 ક્યાં જતા રહે? નીચે. અને જવાબ શું બની જાય? ખબર પડી? મને કહો બીવાની જરૂર હતી? જો તમને વર્ગમૂળ આવે ને, શું આવે આવું? તો છત્રી કાઢી નાખવાની. છેલ્લે છત્રી મૂકી દેજો. ક્યાં મૂકી દેજો? છેલ્લે. સર પણ એક વાત કહું, તમે તો પહેલા સ્ટાર્ટિંગમાં જ મૂકી દીધી હતી. આ કોઈ વાંધો નહીં હેડો. આ તમે જસ્ટ વિચારો, જો હું છત્રી વગરનું લખું, હું શું કયા વગર? ઘર વગર કે છત્રી વગર લખું તો શું જવાબ આવે? વિચારો, શાંતિથી વિચારો. ઓકે, આનો જવાબ શું બની જાય? ભૂલતાય નહીં. 0. આનો જવાબ શું બની જાય? 25y. બને કે ના બને? આનો વર્ગમૂળમાં નાખી દો. શું થઈ ગયા? 5 થઈ ગયા. 5 0 નીચે જાય. શું જવાબ આવે? હા પડી કે ના પડી? પણ સારું લાગે આવું લખો ત્યારે? સમજો છો? એકદમ સહેલું છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. હવે દાખલો ચાલુ કરીએ છીએ શાંતિથી. આને આપણે શું નામ આપી દઈએ? સમીકરણ 1. આને શું નામ આપીએ? 2. આને કેટલા વડે ગુણું? કેટલા વડે ગુણું? √3 વડે. આને કેટલા વડે ગુણું? √2 વડે.
સિમ્પલ જ ઓકડા જ ગુણો અંદર. ચલો ગુણજો અંદર, કેટલા થાય? 6 ગુણ અંદર કેટલા થાય? 9y બરાબર 0. ડન છે. આપણે હજી પણ લખતા નથી √6 ના √6. આ જે 9 છે 12, આ 9 છે 12 આવે તો શું લખાય? 3y. ચલો ડન છે. ઓકે, હવે ધ્યાનથી જો, બીજાને તમે કોના વડે ગુણવાના છે? આ બીજાને છે કોના વડે ગુણવાના છે? 2 ગુણજો અંદર. 6 આ 2 ના અંદર ગુણો કેટલા થાય? 6 આ 2 ના અંદર ગુણો શું થાય? -16y બરાબર 0. 6x ના 6x આ 16 12 આવે કે ના આવે? આવે. અને કેટલા લખાય? 4y બરાબર 0. હવે આ સ્ટેપ અને આ સ્ટેપને લખી દો. આ બંને સ્ટેપને એક સાથે લખી દો તો તમારો જવાબ આવી જશે. છેલ્લો દાખલો છે આ. પછી તમને એક એક્સ્ટ્રા હોમવર્કમાં આપીશ, ગણીને બતાવજો જો જવાબ આવે તો. આ જે બોક્સ વાળા છે ને આપણે લખીશું. ચલો √6x પછી કેટલા છે? 3y બરાબર 0. પેલી બાજુ √6x -4y બરાબર 0. આપણે અહીંયા 0 ચમમાં આવે? આપણે અહીંયા ભૂલ થઈ ગઈ હતી, કઈ વાંધો નહીં, ગણીએ જ છે હવે. બરાબર 0. એટલે આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ, આ શું થઈ ગયું? આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? 7y. 7 ક્યાં જતા રહે? છેદમાં જતા રહે. શું જવાબ આવે? 0. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો. શામાં મૂકવું છે આપણે? શામાં મૂકવાની ઈચ્છા છે? પહેલામાં મૂકીએ. શું થઈ ગયું? y ની જગ્યાએ કિંમત મૂકી, આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. √2 ક્યાં જશે? ક્યાં જશે? છેદમાં. અને જવાબ શું થઈ જશે? એ પણ શું થઈ જશે? ડન છે. કયા સ્ટેપમાં ખબર ના પડી તમે પૂછી લો. આટલા દાખલા ચલાયા છે. એના પછી કયા કયા દાખલા હોમવર્કમાં છે એ જોઈ લેજો. આ દાખલો હોમવર્કમાં છે. લખી લો રકમ. રકમ લખી લો. કાલે હું ટેસ્ટ ત્યારે જ લઈશ કે જ્યારે તમે હોમવર્કમાં સાચા દાખલા ગણ્યા. જો દાખલામાં જવાબ ના આવતો હોય તો હું પહેલા શીખવાડીશ અને પછી ટેસ્ટ લઈશ. પણ ખોટા દાખલા ગણીને બતાવજો. સાચા હશે તો વેરી ગુડ, ખોટા હશે તો શીખવાડીશ. ડન છે ને આટલું? હોમવર્ક કાલે ખાસ કરજો. લખાઈ ગઈ રકમ? એટલી વાર ના થવી જોઈએ. હા બોલ, કયું છે? લખાયું નંબર 3.2 નો પ્રશ્ન 1 નો છઠ્ઠો દાખલો. આટલું લખી દો. તમારી ચોપડી તો હશે જ ને? આટલું લખી દો. નહીં તો ડન છે. આટલું લખાઈ ગયું. 3.2 નો પ્રશ્ન 1 નો કયો દાખલો? છઠ્ઠો દાખલો. ડન. આગળ જવા દો. ઓકે. પછી ઉદાહરણ નંબર કયો? 9. આ જોઈને જ ખબર પડી જાય. શું કરશો તમે વિચારો. આદેશ છે પણ આપણે લોપ કરવાનું. આ સમીકરણ 1 અને 2. બોલો શું કરશો? કોણ હાથ ઉપર કઈ જવાબ આપશે? એવું તો શું કરશો કે જવાબ એક કોઈ આંકડો સરખો થઈ જાય. હાથ ઉપર કઈ જવાબ આપો. ચલો 1 2 3. યુવરાજ જવાબ આપશે. કોને 2 વડે ગુણું? યુવરાજ. સમીકરણ 1 ને? વેરી ગુડ. સમીકરણ 1 ને કેટલા વડે ગુણશો? 2 વડે. તું આ રીતે મહેનત કરીશ ને ટોપ મારીશ. હા યુવરાજ, ખોટું નહીં કહેતો, પણ અમુક વાર તું ખબર નહીં કેટલા વડે ગુણતા? 2 વડે ગુણતા. આવડશે ને? ટ્રાય કરશો આવ્યું? ઓકે. પછી લખ્યું ઉદાહરણ નંબર 9. ઓકે. પછી લખી દો. આ લખી દો. આ કયો હેનો છે? 3.3 નો પ્રશ્ન નંબર 1. આખું હોમવર્કમાં ગણીને બતાવજો. કાલે બતાવશો તો ટેસ્ટમાં સારા માર્ક આવશે. ડન છે. અહીંયા સુધી રાખીએ.